हेलो मित्रों, जय श्री कृष्ण। स्वागत है आपનું ભક્તિ સાગર યુટ્યુબ ચેનલમાં। આજે હું તમને સંભળાવવા જઈ રહી છું સંકટ ચોથ કેવી રીતે કરવી, તેની પૂજા વિધિ, મહત્ત્વ અને તેની વાર્તા। તો ચાલો કરીએ। શ્રી ગણેશાય નમઃ। વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે વિઘ્નસ્તસ્ય ન જાયતે। સંકટ ચોથ એટલે કે દરેક મહિનાની કૃષ્ણ પક્ષની જે ચોથ આવે તેને સંકટ ચોથના નામથી ઓળખાય છે। આ દિવસે ભગવાન ગણપતિ દાદાની પૂજા થાય છે। સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સંકલ્પ કરવો કે આજે હું સંકટ ચોથ કરું છું, અને પછી બપોરે ગણપતિ દાદાનું એક બાજટ ઉપર સ્થાપન કરી, લાલ વસ્ત્ર પધરાવી તેના પર સ્થાપન કરી, પછી સિંદૂર, અબીલ, ગુલાલ, કંકુ, દુર્વા અને પુષ્પથી પૂજા કરવી। તેમને વસ્ત્રમાં નાળા છડી પણ અર્પણ કરી શકાય। અને ગણપતિ દાદાના મંદિરે જો શક્ય હોય તો દર્શન કરવા જવું અને લાડુનું નૈવેદ્ય ધરાવવું। 21 લાડુનું નૈવેદ્ય ધરાવવાને વધારે મહત્ત્વ છે, પણ યથાશક્તિ પણ ધરાવી શકાય। આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે, પાણી પણ પીવાય નહીં। રાત્રે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવ અને માતા રોહિણીનું સ્મરણ કરીને ચોખાથી વધાવીને અર્ધા આપીને પછી ચંદ્ર દર્શન પછી જ ભગવાનનો પ્રસાદ માનીને જમવું। જો વાદળાના લીધે કદાચ ચંદ્ર દર્શન ના થાય તો બાજટ ઉપર ચંદ્રદેવની ચોખાથી આકૃતિ બનાવી અને તેની કંકુથી પૂજા કરી લેવી। ઘણી બહેનો આ ચતુર્થીને મોટામાં મોટું પણ સંકટ હોય તો ટળે છે, માટે પોતાના સંતાન માટે, પોતાના સૌભાગ્ય વૃદ્ધિ માટે આ વ્રત કરે છે। આ વ્રતથી દરેકની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ વખતે 25 જૂન અને મંગળવારે સંકટ ચોથ આવે છે, એટલે તેને અંગારકી ચોથ પણ કહે છે। અને આ ચોથનું બહુ મહત્ત્વ છે, કારણ કે જેને કુંડળીમાં મંગળ દોષ હોય અથવા અંગારક યોગ હોય તો તેને દૂર કરે છે, માટે અંગારકી ચોથનું વિશેષ મહત્ત્વ છે। એક કથા એવી છે કે અંગારક ઋષિ ગણપતિજીના પરમ ભક્ત હતા। તેમણે ઘણા જ વર્ષો સુધી ગણપતિ દાદાની તપસ્યા કરી। ત્યારે ગણપતિ દાદા પોતે પ્રસન્ન થયા અને કહ્યું કે પુત્ર, આંખો ખોલ, તારી તપસ્યા હવે પૂરી થઈ છે અને હું તારી તપસ્યાથી ખૂબ જ પ્રસન્ન થયો છું, માટે જે માગે તે હું તને આપીશ, તો તું વરદાન માગ। ત્યારે અંગારા ઋષિએ કહ્યું, મારે કોઈ ઈચ્છા નથી, તમારા દર્શનથી મોટું કયું વરદાન હોય? ત્યારે દાદાએ કહ્યું કે હું તારા પર બહુ જ પ્રસન્ન છું, માટે મારે કંઈક તો તને આપવું જ છે। ત્યારે અંગારા ઋષિએ કહ્યું, જો તમારી કૃપાને પાત્ર બનાવવો જ હોય તો તમારા નામ સાથે મારા નામને જોડીને મારું નામ અમર કરી દો, એવી મારી ઈચ્છા છે। ત્યારે ગણપતિ દાદાએ તેમને કહ્યું, આજે મંગળવાર છે અને કૃષ્ણ ચતુર્થી છે, તો આજે પછી જે દિવસે મંગળવારે ચોથ આવશે તે તમારા નામથી એટલે કે અંગારકી ચોથ તરીકે ઓળખાશે। વળી જે અંગારકી ચોથનું વ્રત શ્રદ્ધાથી કરશે તેના જીવનમાં મંગળ દોષ પણ ન રહે અને સુખ સંપત્તિ અને ઐશ્વર્ય આવશે અને તેની બધી મનોકામના પૂરી થશે અને કોઈ દિવસ સંકટ નહીં આવે। આ મંગળવારે જે ચોથ આવે તેને અંગારકી ચોથ કહે છે। બીજી વાર્તા પ્રમાણે પૃથ્વીપુત્ર મંગળદેવે ગણપતિ દાદાની હજારો વર્ષ સુધી તપસ્યા કરી। ત્યારે ગણપતિ દાદાએ ખૂબ જ પ્રસન્ન થઈને કહ્યું, તમે જે ઈચ્છો તે હું આપું। ત્યારે મંગળદેવને સ્વર્ગમાં દેવતાઓ સાથે રહેવાનું સ્થાન આપ્યું। વળી કહ્યું, જે મંગળવારે ચોથ આવતી હશે તો તે દિવસે મારું વ્રત કરશે તેને મંગળ દોષ કદી નહીં નડે, એટલે કે આ ચોથનું વિશેષ મહત્ત્વ છે। આ ચોથના વ્રતથી મંગળ બાધા નિવારણ થાય છે અને સર્વ મનોકામના પૂરી થાય છે। ગણપતિ દાદાએ અષ્ટભુજા સ્વરૂપે મંગલ મૂર્તિ રૂપે દર્શન આપ્યા હતા, તેથી તેમનું એક નામ સરસ મંગલ મૂર્તિ પડ્યું। આ દિવસે ગણપતિ દાદાનું સંકટનાશન સ્તોત્ર, અથર્વ શીર્ષ તેમજ ગણપતિ દાદાનો મંત્ર ઓમ ગમ ગણપતયે નમઃ, પછી મંગલકારી મંત્ર ગમ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, તેનો જાપ બને તેટલો કરવો। તેમના 12 નામના જાપ પણ કરી શકાય। આ રીતે સંકટ ચતુર્થીનું વ્રત ખૂબ જ સુખ, શાંતિ, ઐશ્વર્ય, વિદ્યા અને સર્વ સિદ્ધિ આપનારું છે। તો શ્રદ્ધાથી જે કરે તેની દરેક ઈચ્છા ગણપતિ દાદા પૂરી કરે છે। તો શ્રી ગણેશાય નમઃ।